બહુ જ ગમશે આ મૂવી અને પોતાના ફાધર જોડે જશે તો દે વિલ ફીલ ઇટ વેરી રિલેટેબલ. નમસ્કાર દર્શક મિત્રો, વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ જે છે તે આજે સિનેપોલિસ પહોંચી છે. અહીંયા પર્વત નામનું જે ગુજરાતી મૂવી આવી રહ્યું છે તેને લઈને પ્રીમિયર છે, મૂવીનું પ્રીમિયર છે, એટલે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની ટીમ અહીંયા પહોંચી છે. અહીંયા આપણે હિતુ કનોડિયા છે, એમના વાઇફ છે મોનાથીબા કનોડિયા, અને ખાસ કરીને અહીંયા જે ફિલ્મમાં ડેબ્યુ કરી રહી છે સપના વ્યાસ, એમને પણ આપણે ખાસ મળીશું ને એમના દ્વારા જાણીશું કે પોતાનું આ મૂવી આવી રહ્યું છે તેને લઈને તેઓ કેટલા એક્સાઇટેડ છે, તેઓ શું ફીલ કરી રહ્યા છે, દરેક વાત આપણે એમને પૂછવાની છે. ચાલો તેમને જ પૂછી લઈએ કે આ ફિલ્મ વિશે તેઓ શું ફીલ કરી રહ્યા છે. સપનાજી, કેવું લાગી રહ્યું છે તમારું મૂવી આવી રહ્યું છે જેમાં બાપ દીકરીનો સંબંધ બહુ ઇમ્પોર્ટન્ટ બતાવવામાં આવી રહ્યો છે, કેવું ફીલ કરો છો આપ? હું બહુ જ ખુશ છું કારણ કે મારું ડેબ્યુ મૂવી છે એન્ડ બહુ જ બધા લોકો પ્રેમથી પ્રીમિયરમાં અટેન્ડ કરવા આવ્યા છે. સો આઈ એમ રિયલી લવિંગ ધીસ, બટ આઈ ડુ મિસ દીપલ મેમ. આ તમારી લાઈફનું એમ કહેવાય ને કે બહુ સુપર્બ મૂવી થાય એવી એક્સપેક્ટેશન છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાની, એના વિશે આપ શું કહેશો કે તમને કેવું લાગી રહ્યું? સી આઈ રિયલી થેન્ક વાઇબ્સ ઓફ ઇન્ડિયા દીપલ મેમ કે આપ અહીંયા આવ્યા, મારી સાથે વાત કરી રહ્યા છો, ઓડિયન્સ સુધી મારો અવાજ પહોંચાડી રહ્યા છો. સો ધીસ મૂવી ટોક્સ અબાઉટ ફાધર ડોટર રિલેશનશિપ અને આના બધા જ સ્ત્રી પાત્રો જે છે દે આર વેરી સ્ટ્રોંગ ઇન ધેર ઓન વે. તો બધા જ એસ્પેશિયલી ગર્લ્સને બહુ જ ગમશે આ મૂવી અને પોતાના ફાધર જોડે જશે તો દે વિલ ફીલ ઇટ વેરી રિલેટેબલ. એક્ઝેક્ટલી, હું એ જ પૂછવા માંગુ છું કે આમાં તમારા ફાધર તરીકે હિતુ કનોડિયા રોલ ભજવી રહ્યા છે, તો તમને એમની સાથે ટાઈમ વધારે સ્પેન્ડ કરવા મળ્યો છે મૂવીના શૂટિંગ દરમિયાન, તો એમની વિશે આપ શું કહેશો કે તમને કેવું લાગ્યું એમની સાથે? સી હી ઇઝ અ યુનિવર્સિટી ઇન હિમસેલ્ફ. એમના પાસે તો એટલું બધું શીખી છું અને પહેલું જ મૂવી હોય અને પણ આ હદના આ હદના આર્ટિસ્ટ જોડે હોય, આઈ ફીલ બ્લેસ્ડ. હું વાઇબ્સ ઓફ ઇન્ડિયા થ્રુ દર્શકોને એવું જ કહેવા માંગીશ કે મૂવી જરૂર જોજો. પર્વત રિલીઝ થઈ ચૂક્યું છે. આ એક ફાધર ડોટર રિલેશનશિપ પર વાત કરતું મૂવી છે જેમના દરેક સ્ત્રી પાત્રો તમને બહુ જ ગમશે, સ્પેશિયલી ધ ફિમેલ્સ. સો પ્લીઝ ગો વોચ વિથ યોર ફાધર, વિથ યોર ફેમિલી અને પછી ફીડબેક આપો તો હું માનું કે તમને કેવું લાગ્યું. પર્વત ફિલ્મ 21 ફેબ્રુઆરી એટલે કે આજે રિલીઝ થઈ ગઈ છે. આની અંદર સપના વ્યાસ ડેબ્યુ કરી રહ્યા છે, આસિફ સિલાવટ ડિરેક્ટર છે, અને જે પ્રકારની ફિલ્મ છે, ઇમોશન્સ આની અંદર જે ભરપૂર ભર્યા છે, આજના જમાનાના બાપ અને દીકરીના જે રિલેશન હોવા જોઈએ, જે પ્રકારના રિલેશન બતાવ્યા છે આ પિક્ચરની અંદર, ખૂબ સુંદર રીતે આ પિક્ચરને બનાવવામાં આવી છે. બહુ જ ઇમોશનલ છે, બહુ બ્યુટીફુલ છે અને આજના યુથને ગમે એવી છે, અને સાથે મોનાથીબા પણ છે મારા વાઇફ. પિક્ચરમાં તો મજા આવશે, બધા એન્જોય કરશે. હલકી ફુલકી, લાઇટ હાર્ટેડ, ઇમોશનલ ફિલ્મ. જીતુજી, મારે તમને ખાસ તો એ પૂછવું છે કે બાપ દીકરીની આ મૂવી છે, તમે સૌથી વધારે ટાઈમ સ્પેન્ડ શૂટિંગમાં સપનાજી સાથે કર્યો છે, તમને એમની જોડે કેવું લાગે, એમનું બિહેવિયર છે શૂટિંગ દરમિયાન જે છે બધી રીતે? સપના પોતે એકદમ વાઇબ્રન્ટ પર્સનાલિટી છે. એ પોતે જે છે એટલી ઇન્સ્પાયરિંગ છે, એણે બહુ જ લોકોને ઇન્સ્પાયર કર્યા છે એના સોશિયલ મીડિયા થકી. એટલે એ ફર્સ્ટ ટાઈમ ફિલ્મ કરી રહી છે, ડેબ્યુ કરી રહી છે, અને કમાલની કલાકાર પણ છે, બહુ જ સરસ એક્ટિંગ પણ કરી છે. એટલે આઈ થિંક ઓલ એન્ડ ઓલ એના જેટલા ફોલોઅર્સ છે એ લોકો તો પડાપડી કરશે પિક્ચર જોવાની. આપ કેવું ફીલ કરી રહ્યા છો? ખાસ તો હવે આપને તો શું જ પૂછી શકાય, પણ આપ કેવું ફીલ કરી રહ્યા છો પર્વત મૂવીને લઈને? બહુ જ સરસ, અને આજના ટાઈમમાં આવી ફિલ્મો આવવી જ જોઈએ જે પોતાના પેરેન્ટ્સ સાથે, સ્પેશિયલી બાપ અને દીકરીનો જે રિલેશન છે એ આમાં એક સરસ મેસેજ સાથે સમાજ માટે, સોસાયટી માટે એક સરસ મેસેજ લઈને આ ફિલ્મ આવી રહી છે, એન્ડ વિથ ધ એન્ટરટેનમેન્ટ. એક્સાઇટમેન્ટ કેટલું છે કે આજે રિલીઝ થઈ છે, કેવું લાગી રહ્યું છે? સુપર એક્સાઇટેડ. એક તો હિતુજીનો બર્થડે છે અને ગ્રેટ હેપી બર્થડે ટુ યુ સર. અને એમાં આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે એટલે વી આર ઓન ટોપ ઓફ ધ વર્લ્ડ. જે પ્રમાણે આપણે હિતુ કનોડિયાજી, મોનાથીબા કનોડિયા અને સપના વ્યાસજી સાથેથી સાંભળ્યું, એમની પાસેથી જ સાંભળ્યું કે તેઓ મૂવીને લઈને કેટલા એક્સાઇટેડ છે. ખાસ કરીને સપના વ્યાસ જે છે તેમનું આ ફર્સ્ટ મૂવી છે. હિતુ કનોડિયા સાથે કહી શકો કે ગમે રીતે એમનું ફર્સ્ટ મૂવી છે, તેઓ ખૂબ જ એક્સાઇટેડ છે. અને આ સાથે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. આભાર.